અમરેલી જિલ્લાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ સેન્ટર ખાતે તારીખ 14 થી 20 એપ્રિલ દરમિયાન ફાયર સર્વિસ વીકની ઉજવણી કરવામાં આવી છે। 1944માં મુંબઈ ડોકયાર્ડ ખાતે થયેલ અગ્નિકાંડમાં અનેક ફાયર જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। તેઓની યાદમાં ખાસ આ વીકની ઉજવણી કરવામાં આવે છે, જેમાં આજે સવારે હીરકબાગ ફાયર સ્ટેશન ખાતેથી ફાયર ટેન્ડર માર્ચ યોજાઈ હતી, જે શહીદ સ્મારક, જૂના બસ સ્ટેન્ડ તેમજ ટાવર ચોક એસટી સ્ટેન્ડ સહિત વિવિધ સ્થળે ફરી હતી। તો સાંજના 5 વાગ્યે ફોરવર્ડ સર્કલ પાસેના સિનિયર સિટીઝન પાર્ક ખાતે શહીદોને વંદન એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ ફાયર સર્વિસ વીક 1944 મુંબઈની અંદર ડોકયાર્ડ ફાયર ખાતે શહીદ થયેલા જવાનોના માનમાં મનાવવામાં આવી રહ્યું છે। ત્યારે આજરોજ અમરેલી ફાયર સ્ટેશન ખાતે 2 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસની આગેવાની હેઠળ માનનીય રિજનલ ફાયર ઓફિસર સાહેબશ્રીના માર્ગદર્શનથી અમરેલી ફાયર સ્ટેશન ખાતેથી એક ટેન્ડર માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું, જે માર્ચ અંતર્ગત સમગ્ર શહેરની અંદર ફાયરના ટેન્ડરો દ્વારા એક રેલી કરવામાં આવી હતી અને જે શહીદ સ્મારક ખાતે જઈ અને શહીદોને સલામી આપવામાં આવી હતી।